કાંઈ નહીં, તમે રિઝ્યુમે લઈ લીધું પાછું એની બેનને. મેં કીધું ના હું પાડે, કંપનીઓ ના પાડે, કંપનીની ટેવડ નથી. ગાઈસ ખાલી 2 જ જણા એકલા છે, એક હું અને એક આ ઉતો પુત્ર, બસ બાકી કોઈ નથી. ત્યારે મળી ત્યારે મારા લાખોમાં મળીશ ને કરોડપતિ ત્યારે, અને અક્ષર જ્વેલરમાં કે આ એના કરોડ રૂપિયા લાવ હાથમાં કસ્ટમર બનીને આવું ને થાર ગાડીમાં આવ્યો. માણાને ગાઈસ દુઃખ પછી સુખ આવે, સુખ પછી દુઃખ. અમારા સુખ જ આવે છે, મને દુઃખ આવતું જ નથી એટલે હા બોલાઈ જાય ભાઈ. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણે પાછા જઈએ છીએ રોજગાર કચેરીમાં ઇન્ટરવ્યુ દે. ગાઈસ હવે આપણે જમી લીધું છે ને, હવે આપણે કપડાં વપડા પહેરશું. જોઈએ કયા કપડાં સારા લાગે આપણે જોઈ લઈએ, કપડાં પછી કાઢીને પછી પહેરી લઈએ, પછી આપણે જાય. કપડાનો ઢગલો છે, હવે આમાંથી નક્કી કરવું પડશે કયું પહેરું. સફેદ શર્ટ પહેરી લઉં અને બ્લુ પેન્ટ પહેરી લઉં એમ કરું. ગાઈસ હવે આપણે તૈયાર થઈ ગયા છે, સફેદ શર્ટ પહેરીને આ બ્લુ જીન્સ જુઓ તમે ખાલી. તો હવે આપણે જઈએ બહાર, ફોન કરીએ કોઈને આવવું હોય તો આપણે ભેગું આવશે, બાકી આપણે એકલા જ આવું. તો ગાઈસ હવે આપણે અંદર આવી ગયા છીએ અને હવે આપણે સીડી ચડીએ છીએ. તો અહીંયા શું થાય છે, આ જો સીડી ચડીએ, કોઈ આવ્યું જ નથી લાગતું, કોઈ નથી દેખાતું ભાઈ. આપણે જ સૌથી આગળ છીએ, નામ બામ લખીને બેસું થોડી વાર. આપણે 1 કલાક વહેલા આવી ગયા છીએ. ગાઈસ જો સુમસાન ગલી કોઈ છે જ નહીં આપણા સિવાય. જોઈએ શું થાય. ગાઈસ આપણે એટલા વહેલા આવી ગયા છે ને કે બધુંય બંધ છે. જો આ બધા તાળા બાળા મારેલા છે, બધું આખું જો, બાકી આ ચાલુ હોય છે. આજે તાળા મારેલા છે. આપણે એટલા વહેલા આવી ગયા, આપણે જ ઉતાવળ છે ભાઈ નોકરી, બીજા કોઈને નથી. ગાઈસ 15 મિનિટ થઈ ગઈ, હજી કોઈ આવ્યું નથી. આપણે ઊભા છીએ. એજાદને ફોન કર્યો કે તું જલ્દી આવી ગયા, એટલે આપણો તરત વહેલો વારો આવી જાય. ગાઈસ અહીંયા ગાઈસ ખાલી 2 જ જણા એકલા છે, એક હું અને એક આ ઉતો પુત્ર, બસ બાકી કોઈ નથી. તો ગાઈસ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. આપણે જ્યાં ઇન્ટરવ્યુમાં જવાનું હતું એ જગ્યાએ નહોતા જગ્યાએ, બીજી જગ્યાએ વહી ગયા. રોજગાર કચેરીમાં ઇન્ટરવ્યુ હતું, ઇન્ટરવ્યુ અહીંયા હતું. જો અહીંયા સ્વરણ ભૂમિ છે, તો આપણે અહીંયા આવી ગયા છીએ ઇન્ટરવ્યુ દેવા. અને હવે જોઈએ છીએ અંદર કાગળે બાગળે મોકલાવી દીધા હોય, જોઈએ શું થાય. બોલ આપણે અહીંયા ધક્કો થયો ના, એજાજ આવી ગયો છે. આને જ રોજગારી જોતી, બીજા કોઈને નથી જોતી. તો ગાઈસ એજાજ આવી ગયો છે. રિઝ્યુમ કાંઈ નહીં, તો કંપનીને ઠુકરાવીને આવ્યા છે ભાઈ. અમે કાંઈ નહીં, તમે રિઝ્યુમે લઈ લીધું પાછું એની બેનને. મેં કીધું ના હું પાડે, કંપનીઓ ના પાડે, કંપનીની ટેવડ નથી. એ લોકો એમ કહે છે કે 1:30 વાગ્યા સુધી બેસો, 1:30 વાગ્યા મારો આવશે. અમારામાં એટલું પેશન્સ નથી કે બેસે. પહેલી વાર એવું બન્યું છે કે કોઈ કંપની ના પાડી, અમે કંપનીને ના પાડી દીધી. રિઝ્યુમ લાવ, અક્ષર જ્વેલર્સમાં કહું હા યાર, આના હજી દેવું હતું. હું પહેલાંથી જ કહેતો હતો કે રેવા દે, આપણે કંઈ કરવું નથી. મને ખબર હતી કે મેં રિઝ્યુમે લઈ લીધું. ઓલો વિચાર કે તારે નથી, મને નથી દેવો ઇન્ટરવ્યુ, તને ખબર પડે. અને તને હું ત્યારે મળીશ જ્યારે હું મારા લાખોમાં મળીશ ને કરોડપતિ ત્યારે. અને અક્ષર જ્વેલરમાં કે આ એના કરોડ રૂપિયા લાવ હાથમાં. હવે ત્યારે આવું, બાકી નું આવું. હવે કસ્ટમર બનીને આવું ને, થાર ગાડીમાં આવજો, ફોર્ચ્યુનરમાં આવું. હા, તને હજી ખબર નથી એને કે ઇન્ટરવ્યુ હું તને નોકરી પર અક્ષર જ્વેલર્સના માલિકને. હાલો તો હવે આપણે જાય ડીમાર્ટ બાજુ આટો મારતા આવીએ, અને હવે આપણે જાય હું ને જાય. તો આપણે પહોંચી ગયા છીએ ડીમાર્ટ બાજુ. માણાને ગાઈસ દુઃખ પછી સુખ આવે, સુખ પછી દુઃખ. અમારા સુખ જ આવે છે, મને દુઃખ આવતું જ નથી એટલે. હા બોલાઈ જાય ભાઈ. કોઈ દી ઓલું નહીં કરવાનું. હવે અમે એક્ચ્યુઅલી એસીની હવા ખાવા માટે આવ્યા છીએ. હા થોડી હવા ખાઈ લઈએ, કોઈ દી મૂંઝાવાનું નહીં જિંદગીમાં. એટલે તો આપણી ચેનલ નામ નદીની મોજ છે, કેમ કે મોજમાં જોઈએ આપણે થાય કરી લ્યો ને. 10,000 ટી-શર્ટ લઈએ છે ને, હવે જો હવે ભાઈ મને થતા નથી ને, કોઈ ગમતા નથી. એ કે 129 વાળા એ કે ન હાલે, એને કે 1129 વાળા જોઈએ. તો હવે આગળ જોઈએ આપણે. હા 99 રૂપિયામાં ટી-શર્ટ, 99 રૂપિયામાં જોઈ લ્યો, એમાં આવી છે. ગાઈઝ એજાજે ખરીદી કરી લીધી છે, એક ટી-શર્ટ ને કિટકેટ. પૈસાવાળો બની ગયો છે. તો હવે આપણે જાય ગાઈઝ ઘરે જાય. અરે હું બન્યું છે જોઈએ શું બન્યું છે બધા. ગાઈઝ હવે આપણે ડીમાર્ટ ફરી લીધું છે, તો આપણે જાય સીધા ઘરે જઈને કરીએ વાત. તો ગાઈઝ છાસ ને ખીચડી ને બન્યું છે, તો આપણે ખાઈ લઈએ પછી કરીએ આગળ વાત. તો ગાઈઝ હું અહીંયા ભરતી મેળામાંથી આવી ગયો છું અને મને ફૂલ નીંદર આવી ગઈ, કેમ કે તડકો એવો હોય છે ને કે ફાટીને હાથમાં આવી જાય છે. એટલે તો હું અહીંયાથી આવી ગયો ને સીધો ખાઈ પીને સીધો હુઈ જ ગયો હતો ને હવે હમણાં ઉઠ્યો છું અને હવે સીધો હું નાવા જઈશ અને નાહીને પછી જોઈએ શું થાય છે. તો આપણે હું નાતો આવું, કેમ કે હાવ ભૂત જેવો હાલ થઈ ગયો છે. તો આપણે જઈએ. તો ગાઈઝ હવે આપણે નાહી લીધું છે ને, હવે વાળ બાળ આપણે સાફ બાફ કરી લઈએ ને વરાવી લઈએ, પછી આપણે વાત કરીએ આખી. તો આપણે ગાઈઝ વાળ બાળ વરાવી નાહી ધોઈને બેસી ગયા ને હું તમને વાત કહું ને તો પછી એક જ વાત છે કે તમે ગમે ત્યારે કાંઈ પણ ઇન્ટરવ્યુ ને તો તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ. એનાથી બીજું કાંઈ નહીં, નોકરી ન લાગે એ વાત પછીની છે, પણ તમે ને દર વખતે ઇન્ટરવ્યુ દેતા જાઓ ને તો તમારી એને બોલવાની સ્ટાઇલ ને બધી સુધરી જાય. તમને હું ખબર પડી જાય કે કઈ રીતે મેં ભૂલ કરી, કઈ નહીં. હું એટલી વાર ગયો ને કે મને આદત પડી ગઈ ને હું પાસ થઈ જાઉં છું ઇન્ટરવ્યુ. આગું હોય છે એટલે હું જાતો નથી, એવું કાંઈ નથી, હું પાસ તો થઈ જ જાઉં છું. રાજકોટને એવું આવે છે આગું, એટલે હું નથી જાતો. તો ગાઈઝ હવે અંધારું થઈ ગયું છે ને, હવે આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો એ લાઈક કે શેર અને કમેન્ટ કરીને બતાવી દેજો. લાઈક શેર ન કરતા વાંધો નહીં, ખાલી કમેન્ટ કરીને ખાલી કહી દેજો. તો હાલો મળીએ નવા વ્લોગમાં.